હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું પૂજા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ બજારને પણ ટક્કર આપે તેવી એકદમ બજાર જેવી દાણેદાર અને સોફ્ટ કલાકંદની રેસીપી। તો રક્ષાબંધનના તહેવાર ઉપર ચોક્કસથી બનાવો અને તમારા ભાઈઓને ખુશ કરો। પરફેક્ટ માપ સાથે તમે બનાવશો તો તમારી રેસીપી એકદમ પરફેક્ટ બનશે। જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો। મારી ચેનલ ઉપર જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો આપણે કલાકંદની રેસીપી જોઈ લેશું। કલાકંદ બનાવવા માટે આપણે ગેસ ચાલુ કરીને નાની કઢાઈ ગરમ કરવા રાખી દીધી છે। તેમાં ફૂલ ફેટવાળું આપણે 500 ml જેટલું દૂધ છે તે આપણે ગરમ કરવા રાખી દેશું અને દૂધને આપણે ફાળવાનું છે। જોઈ શકો છો કે 500 ml જેટલું દૂધ છે તે આપણે ગરમ કરવા રાખી દીધું છે। હવે દૂધને આપણે 1 થી 2 ઉફાણ આપણે આવવા દેવાનું છે। પછી આપણે દૂધને વિનેગર કે લીંબુની મદદથી આપણે દૂધને ફાળશું। જો તમારા ઘરમાં વિનેગર હોય તો તમે તેનાથી પણ દૂધને ફાળી શકો છો, નકર લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો તમે। જોઈ શકો છો કે 1 થી 2 ઉફાણ આવી ગયા છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમને બંધ કરીને તમારે આની અંદર લીંબુ કે વિનેગરનો ઉપયોગ કરવાનો છે। ગેસ ચાલુ હોય ત્યારે તમારે નથી નાખવાનું। અત્યારે મેં વિનેગરનો ઉપયોગ કર્યો છે। 2 ચમચી જેટલું વિનેગર છે તો તેની સામે જ મેં 2 ચમચી જેટલું પાણી એડ કર્યું છે। હવે આપણે થોડું થોડું નાખી અને ચમચીની મદદથી હલાવતા જશું। એક સાથે આપણે નથી નાખી દેવાનું, થોડું થોડું વિનેગર નાખતા જશું અને ચમચાની મદદથી આપણે હલાવતા જશું। જોઈ શકો છો તમે કે એકદમ આપણું દૂધ ફાટી ગયું છે અને તેનું છીણ પણ અલગ થઈ ગયું છે। આ રીતે આપણે હલાવતા જશું એટલે એક સરખું ફેરું થઈ જાય। જોઈ શકો છો કે વિનેગરની મદદથી આપણું એકદમ છીણ અલગ થઈ ગયું છે। હવે આપણે તેને કોટનના કાપડ ઉપર એડ કરી દેશું। હવે નીચે ઉતારી લેશું આપણે। જોઈ શકો છો કે નીચે આપણે આ રીતના છણણી રાખી છે અને ઉપર આપણે કોટનનું કાપડ લીધું છે તેમાં આપણે એડ કરી દેશું। આ રીતે આપણે બધું એડ કરી દેવાનું છે અને સાફ પાણીથી આપણે 2 થી 3 વખત તેને સાફ કરી લેવાનું છે। હવે આપણે તેને સાફ પાણીથી સાફ કરી લેવાનું છે આ રીતે, જેથી કરીને વિનેગરનું જે ખટાશ હોય તે દૂર થઈ જાય। આ રીતે આપણે 1 થી 2 વાર આ રીતે ઘસીને તેને સાફ કરી લેવાનું છે। જોઈ શકો છો કે છીણાને આપણે 2 થી 3 વખત સાફ પાણીથી સરસ રીતે ધોઈ લીધું છે અને જોઈ શકો છો કે તેની ખટાશ એકદમ દૂર થઈ ગઈ છે। હવે થોડીક વાર માટે આપણે આ રીતના પોટલી વાળી અને રાખી દેશું, જેથી કરીને વધારાનું જે પાણી કે વિનેગર કે દૂધ જે પણ હોય તે દૂર થઈ જાય અને એકદમ છીણું છે તે આપણું સાફ થાય અને એકદમ સરસ મજાનું પનીર તૈયાર થઈ જાય। હવે આપણે પાછું 500 ml જેટલું દૂધ લીધું છે અને ગેસ ચાલુ કરી અને કઢાઈમાં આપણે દૂધને ગરમ કરવા રાખી દીધું છે। ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ હાઈ ઉપર જ રાખી અને આ રીતના આપણે સતત તેને હલાવતું રહેવાનું છે જ્યાં સુધી દૂધ આપણું 30% જેટલું બળી ન જાય તે આપણે ધ્યાન રાખવાનું છે। જોઈ શકો છો કે 30% જેટલું દૂધ છે તે આપણું બળી ગયું છે, એટલે કે તેની માત્રા ઓછી થઈ ગઈ છે। સાઈડમાં તમે જોઈ શકો છો કે એટલું દૂધ આપણે લીધેલું હતું અને એટલું દૂધ આપણું 30% જેટલું ભરી ગયું છે। હવે આપણે તેની અંદર પોણા કપ જેટલી ખાંડ છે તે આપણે એડ કરી દઈશું। મીઠાશ તમારા પ્રમાણમાં તમારે વધારે કે ઓછી તમે લઈ શકો છો। હવે ખાંડ નાખ્યા પછી આપણે તેને સતત હલાવતું રહેવાનું છે, જેથી કરીને ક્યાંય પણ નીચે દાજે નહીં। જોઈ શકો છો કે જે આપણે રેસ્ટ કરેલું હતું આપણું છીણું, તેમાંથી આ વધારાનું પાણી બધું એબ્ઝોર્બ થઈ ગયું છે અને આ રીતે આપણું છીણું તૈયાર થયું છે પનીર જેવું જ। હવે હાથની મદદથી આપણે તેને ચૂરો કરી લેશું આ રીતના। ખાંડ આપણી એકદમ મેલ્ટ થઈ ગઈ છે અને 2 થી 3 મિનિટ જેવો સમય પણ થઈ ગયો છે। હવે આપણે તેની અંદર 1/4 કપ જેટલો મિલ્ક પાવડર છે તે આપણે એડ કરી દેશું। મિલ્ક પાવડર નાખવાથી કલાકંદ તમારું એકદમ દાણેદાર અને ટેસ્ટમાં સુપર થશે। હવે મિલ્ક પાવડરને પણ આપણે મિક્સ કરી લેવાનું છે। મિલ્ક પાવડર નાખ્યા પછી તમારે તેને સતત હલાવતા રહેવાનું છે, નીચે દાજી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। અને મિલ્ક પાવડર નાખ્યા પછી 2 થી 3 મિનિટ જેવો સમય લાગશે। 2 થી 3 મિનિટ હલાવવાથી મિલ્ક પાવડર નાખેલો છે એટલા માટે આપણું દૂધ એકદમ ઘટ થઈ જશે, એટલે સતત તમારે હલાવતા રહેવાનું છે। 3 થી 4 મિનિટ જેવો સમય થઈ ગયો છે આપણે મિલ્ક પાવડર નાખેલો હતો અને જોઈ શકો છો તમે કે એકદમ દૂધ આપણું ઘટ થઈ ગયું છે। હવે આપણે આની અંદર ફ્લેવર આપવા માટે 1 ચમચી જેટલું ઇલાયચી પાવડર છે તે આપણે એડ કરી દઈશું અને તેને પણ આપણે મિક્સ કરી લેવાનું છે ઇલાયચી પાવડરને પણ।
હવે જે આપણે છીણું તૈયાર કરેલું છે, દૂધ ફાડીને આપણે જે તૈયાર કરેલું હતું તે આપણે એડ કરી દઈશું આની અંદર. હવે છીણા નાખ્યા પછી આપણે તેને સતત હલાવતું રહેવાનું છે જ્યાં સુધી છીણાની અંદર આપણું આ દૂધ છે જે એકદમ એબ્ઝોર્બ ન થઈ જાય ત્યાં સુધી. 3 થી 4 મિનિટ જેવો સમય લાગશે આપણે મીડિયમ ગેસ ઉપર હલાવતા ત્યાં સુધીમાં આપણું કલાકંદ એકદમ તૈયાર થઈ જશે અને બધું દૂધ છે તે એબ્ઝોર્બ થઈ જશે. જોઈ શકો છો કે 3 થી 4 મિનિટમાં જ બધું દૂધ એબ્ઝોર્બ કરી લીધું છે અને કલાકંદ આપણું એકદમ તૈયાર છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને ગરમા ગરમ કલાકંદને આપણે એક મોલ્ડમાં કાઢી લેશું. તમારા ઘરમાં કોઈ પણ મોલ્ડ હોય તો તમે લઈ શકો છો કે ટીનનું. અત્યારે મારા ઘરમાં મીઠાઈનું બોક્સ હતું તેમાં હું કલાકંદ એડ કરું છું જેથી કરીને તેનો શેપ પણ એકદમ સરસ આવે છે. હવે આપણે એડ કરી દઈશું બોક્સની અંદર. સ્વાદમાં તો એટલો ટેસ્ટી અને દાણેદાર બન્યો છે, જોઈ શકો છો તમે. કલાકંદને આપણે એડ કરી દીધું છે. હવે હાથની મદદથી આપણે આ રીતના થપથપાવશું જેથી કરીને બધી બાજુએ એક સરખું થઈ જાય. હવે આપણે તેમાં ઉપરથી ડ્રાયફ્રૂટ એડ કરશું. તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ કોઈ પણ તમે નાખી શકો છો. અત્યારે હું બદામની કતરણ છે તે એડ કરું છું. આ રીતે આપણે બધી બાજુએ બદામની કતરણ છે તે એડ કરી દઈશું અને પિસ્તાના ટુકડા છે તે આપણે એડ કરી દઈશું. જોઈ શકો છો કે રક્ષાબંધનની મીઠાઈ આપણે 10 થી 15 મિનિટમાં જ એકદમ મસ્ત બનાવીને તૈયાર કરી લીધી છે. હવે તમે બહાર રાખો તો આને ઢાંકી અને 2 થી 3 કલાક બહાર તમારે સેટ કરવા રાખવાની અને જો તમે ફ્રીજમાં રાખતા હોય તો તમારે 1 કલાક રાખવાની. સરસ રીતે સેટ થઈ જાય પછી આપણે તેના કાપા પાડશું. તમારે કોઈ પણ શેપ આપવો હોય પછી તમે આપી શકો છો. જોઈ શકો છો કે 2 થી 3 કલાક થઈ ગઈ છે અને બોક્સમાંથી બહાર કાઢી અને આપણે તેને ડિમોટ કરી લીધું છે. હવે આપણે તેમાં કાપા પાડશું. કોઈ પણ શેપ તમે આપી શકો છો. અત્યારે હું બજારમાં મળે છે કલાકંદ તેનો જ શેપ હું આપું છું ચોરસમાં. હવે આપણે ઊભા અને આડા કાપા પાડી લેશું અને એક પીસ હું તમને હાથમાં લઈને બતાવું. જોઈ શકો છો કે પરફેક્ટ બહાર આપણું કલાકંદ નીકળ્યું છે. તો એકદમ દાણેદાર અને સોફ્ટ કલાકંદ આપણું બની અને તૈયાર થયું છે. ફક્ત 10 થી 15 મિનિટમાં તમે મીઠાઈ બનાવી શકો છો. તો ચોક્કસથી બનાવો રક્ષાબંધનના તહેવાર ઉપર અને તમારા ભાઈને ખુશ કરો. બજારની મીઠાઈ ભૂલી જશો તેવું જ ઘરમાં તમે એકદમ પરફેક્ટ માપ સાથે મીઠાઈ બનાવી શકો છો અને સ્વાદમાં તો સુપર ટેસ્ટી બનશે. જો તમને આજની આ મારી નવી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી દબાવજો. મારા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે. તો ફરી જ મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.